હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી સિંગ પાક, જેને બનાવવું ખૂબ જ સરળ છે. આ સિંગ પાકને ખાસ કરી અને તમે વ્રત, ઉપવાસ કે પછી આવતા કોઈ પણ તહેવારમાં બનાવી શકો છો. આજે આપણે ખૂબ જ સરળ રીતે ફક્ત 10-15 મિનિટમાં જ આ સિંગ પાકને તૈયાર કરીશું, જેથી તમે આને સરળતાથી બનાવી શકો. અને એટલો બધો સોફ્ટ અને ટેસ્ટી બને છે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. તો શીંગ પાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા શીંગ લીધી છે, જેને મેં શેકી લીધી છે. તમે જુઓ, એના ફોતરા આસાનીથી નીકળી જાય છે અને શીંગમાં જરા પણ કાળો દાગ નથી પડ્યો, એકદમ સફેદ છે. તો આવી શીંગ શેકવાની છે. આવી શીંગ શેકવા માટે શું કરવાનું કે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર સતત શીંગને ચલાવતા રહી શેકવાની છે, જ્યાં સુધી શીંગ ફૂટવાનો અવાજ ના આવે. શીંગ શેકાય ને એટલે શીંગ ફૂટવાનો અવાજ આવે, તડતડ તડતડ એવો, એટલે ત્યાં સુધી આપણે શેકવાની છે. હવે આ શીંગને આપણે આ રીતે ઘસી તેના ફોતરા કાઢી લેવાના છે, અથવા તો તમે કોઈ પણ નેપકિન અથવા તો બેગની અંદર નાખી ઘસીને ફોતરા કાઢી શકો છો. તો આપણે શીંગને સાફ કરી લેશું. તો અહીંયા મેં શીંગના બધા ફોતરા કાઢી અને તૈયાર કરી લીધી છે. આ રીતની શેકેલી શીંગ પણ મળે છે, એનો પણ યુઝ તમે કરી શકો છો. આ 2 વાટકી જેટલા મેં શીંગદાણા લીધા હતા. આપણે એ જ પ્રમાણે આગળ માપ લેવાનું છે, તો કોઈ પણ માપ સેટ રાખવાનું. હવે આ શીંગને આપણે ક્રશ કરવાની છે, તો આપણે તેને મિક્સર જારમાં લઈ લઈએ અને શીંગને આપણે એકદમ પાવડર નથી કરી નાખવાનો, થોડોક આખો ભાગો રાખવાનો છે, દરદરો, જેથી તે સરસ લાગે. તો આપણે મિક્સરને ચાલુ બંધ કરી આને પીસી લઈશું. તો આપણે શીંગને ભૂકો કરી લીધો છે અને હું તમને બતાવું તો જુઓ તમે કે કંઈક આ રીતનો છે. જુઓ, આમાંથી તેલ છૂટું ના પડવું જોઈએ, આ રીતનો દરદરો ભૂકો રાખવાનો છે. તો હંમેશા મિક્સરને ચાલુ બંધ કરીને જ પીસવાનું. અને કોઈક આખા ભાગા શીંગના દાણા હશે ને તો પણ તે ખાવામાં સારા જ લાગશે. હવે આપણે ચાસણી કરી લઈએ, જેના માટે આપણે 2 કપ જેટલી શીંગ લીધી હતી, તો એ જ વાટકીના માપથી આપણે 1 વાટકી જેટલી ખાંડ, એટલે કે જેટલી શીંગ લો તેનાથી અડધી આપણે ખાંડ લેવાનું અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દઈશું. અથવા તો તમે જે વાટકીથી ખાંડ લીધી હોય એનાથી અડધી વાટકી પાણી, બસ એ માપ પરફેક્ટ છે. હવે તમે જુઓ તો ખાંડ આપણી ધીમે ધીમે ઓગળવા લાગી છે. જેમને ચાસણીમાં પ્રોબ્લેમ આવે છે ને તે ખાસ જોજો, એકદમ સરળ છે ચાસણી બનાવવી, જરા પણ અઘરી નથી. તો ધીમે ધીમે તમે જુઓ કે થોડુંક પાણી 20% જેટલું બળી ગયું છે અને ચાસણી આપણી થોડીક ચીકાશવાળી થઈ ગઈ છે. મેં એકવાર ચેક કર્યું હતું પણ ચાસણી નથી બની, તો હજુ આપણે 1 મિનિટ આને થવા દેશું. ટોટલ 4 જ મિનિટમાં આ ચાસણી તૈયાર થઈ જશે, તો એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને તમે જુઓ, આ ચીપચીપી થઈ ગઈ છે ચાસણી. બસ આ ચાસણી પરફેક્ટ થઈ ગઈ છે મારા મુજબ, પણ આપણે હવે ગેસને ધીમો કરી આને ચેક કરી લઈએ. તો આપણે ચાસણીને થોડીક હાથમાં લઈ તેને ઠંડી કરી અને ચેક કરીશું. ગરમ કરશો તો એમાં ખ્યાલ નહીં આવે, એટલે ચાસણીને થોડી ઠંડી કરવાની. તમે જુઓ, એક તાર દેખાઈ રહ્યો છે. બસ આ રીતનો તાર આવે એટલે આપણે ગેસને બંધ કરી અને 1 ચમચી જેટલું આમાં ઘી ઉમેરી દઈશું. પહેલાં આપણે એમાં ઘી ઉમેરવાનું છે અને ત્યારબાદ આપણે આની અંદર જે સિંગનો ભૂકો કરીને રાખ્યો હતો તે બધો જ ભૂકો એકસાથે આમાં ઉમેરી દેવાનો છે. અને આને આપણે હવે સારી રીતે મિક્સ કરી લેશું. તમે ચાહો તો આમાં થોડોક એલચી પાવડર કે પછી ટોપરાનો ભૂકો પણ નાખી શકો છો, પણ જે બહાર ઓરિજિનલ સિંગ પાક મળે છે તે ખાલી શીંગમાંથી જ બનાવવામાં આવે છે, પણ તમારે જો નાખવું હોય તો નાખી શકાય. તમે જુઓ, એકદમ સરસ લચકા પડતું આ થઈ ગયું છે. પણ જો તમારું મિશ્રણ છૂટું થઈ જાય ને તો આમાં 2 ચમચી દૂધ ઉમેરી દેવાનું. મિશ્રણ છૂટું થાય એનો મતલબ કે ચાસણી આકરી છે. તો બસ આ તૈયાર છે. આને આપણે ટ્રેમાં લઈ લેશું. તો ટ્રેના તળિયે મેં ઘી લગાવ્યું છે, કે તમે થાળ પણ લઈ શકો, થાળમાં પણ ઘી લગાવી અને ઢાળી શકો છો. તમે જુઓ, આપણું મિશ્રણ થોડું જામવા લાગ્યું છે અને આપણે ચમચાની મદદથી પણ થોડુંક ચોટ્યું છે વાસણમાં, તો તેને પણ આપણે ટ્રેમાં લઈ લેશું. તો હવે આપણે આને સરસ રીતે ચમચાની મદદથી અથવા તો વાટકીના તળિયે ઘી લગાડી તમે આને સ્પ્રેડ કરી શકો છો. તો ખૂબ જ સોફ્ટ આ સિંગ પાક બન્યો છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો. તો તમારે જેવા જાડા પતલા પીસ રાખવા હોય તે પ્રમાણે તમે આને પાથરી શકો છો. તો બસ ખૂબ જ સરળ રીતે આપણે આને પાથરી દીધું છે અને મેં આને એકદમ સિમ્પલ જ રાખ્યું છે. તમે ચાહો તો આમાં કાજુ બદામ પણ ઉમેરી શકો છો ઉપર, પણ મેં સિમ્પલ રાખ્યું છે. હવે આપણે આને ઠરવા માટે લગભગ અડધી કલાક સુધી છોડી દેશું. અડધી કલાક પછી આપણે આના પીસ કરી લેશું. તમારે જેટલા નાના મોટા પીસ જોઈએ તે પ્રમાણે તમે પીસ કરી શકો છો. તો જોતાં જ ખ્યાલ આવે કે આપણો શીંગ પાક કેટલો સોફ્ટ બન્યો છે. આપેલી બધી વાતોનું ધ્યાન રાખશો એટલે તમારો પણ શીંગ પાક ખૂબ જ સરસ બનશે. જો તમને ચાસણી લેવામાં પ્રોબ્લેમ આવે છે કે તમને એમ થાય છે કે આપણેથી એટલો સોફ્ટ શીંગ પાક નથી બનતો, તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ પરફેક્ટ બહાર મળે તેના કરતાં પણ ખૂબ સરસ શીંગ પાક તમારો ઘરે તૈયાર થશે. તો આ શ્રાવણ મહિનામાં તમે પણ વ્રત ઉપવાસમાં આ રીતે શીંગ પાક બનાવો અને કોમેન્ટ સેક્શનમાં લખી ચોક્કસથી જણાવો તમને આજની રેસીપી કેવી લાગી.